લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગત 22મી મે 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં એક જ્વેલર્સની દુકાનમાંથી પરત ફરી રહેલા વેપારી પાસેથી થયેલી લૂંટનો ભેદ પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે। મધ્યપ્રદેશની કુખ્યાત વાસોનિયા ગેંગના બે સાગરતોને વડોદરા ગ્રામ્ય પોલીસ એમપી પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી દબોચી પાડવામાં આવ્યા છે। 450થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી પોલીસે આખી ગેંગનો પર્દાફાશ કર્યો છે। વડોદરા જિલ્લાના વાઘોડિયામાં જ્વેલર્સની ત્યાં લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલ આંતરરાજ્ય ગેંગ ઉપર વડોદરા ગ્રામ્ય પોલીસે ત્રાટકીને બે સાગીરતોની ધરપકડ કરી છે। આ અંગે વિગતો આપતા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ગત 22મી મેના રોજ વાઘોડિયામાં જ્વેલર્સની દુકાનમાંથી પરત જતી વખતે લૂંટની ઘટના બની હતી, જે અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી। પોલીસે ટેકનિકલ સોર્સ અને વાઘોડિયામાંથી લઈને મધ્યપ્રદેશ સુધીના 450થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં આરોપીઓની શંકાસ્પદ મૂવમેન્ટ કેપ્ચર થઈ હતી। પોલીસ ટીમે આરોપીઓનો પીછો કરી છેક મધ્યપ્રદેશ સુધી પીછો કર્યો હતો અને ત્યાંની પોલીસ સાથે મળીને એક જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું હતું। આ જોઈન્ટ ઓપરેશન દરમિયાન પોલીસે લૂંટની ઘટનાને અંજામ આપનાર મુખ્ય બે આરોપીઓ રમેશ વિજયાભાઈ પરમાર અને રમેશ રામચંદ્ર ઉર્ફે રંગી તાહેડની ધરપકડ કરી લીધી છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મધ્યપ્રદેશની કુખ્યાત વાસોનિયા ગેંગ છે, જે ખાસ લૂંટ કરવાના ઈરાદે જ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં આવી હતી। પોલીસે હાલ બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ગઈ 12 મઈ 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની અંદર એક જ્વેલર્સની દુકાનમાંથી પરત જાવતા એક લૂંટ કરવામાં આવી હતી। એ અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ આખી ગેંગનું પર્દાફાશ કરવામાં આવ્યું છે। મધ્યપ્રદેશની આ વાસોનિયા ગેંગ આ વખતે વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર આ લૂંટ કરવાના ઈરાદાથી અહીંયા આવી હતી। 450થી વધારે સીસીટીવી ચેક કરાવીને અને ઠેક આ લોકોનું મૂવમેન્ટ મધ્યપ્રદેશ સુધી ટ્રેસ કરીને વડોદરા અને એમપીની પોલીસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન કરીને બે આરોપીઓ રમેશ વિજયાભાઈ પરમાર અને રમેશ રામચંદ ઉર્ફે રંગી તાહેડની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 4 આરોપીઓ વોન્ટેડ